ગુજરાતમાં આતંકી મોડ્યુલના પર્દાફાશના સમાચાર મળી રહ્યા છે। પાકિસ્તાની સંગઠન જૈશ એ મોહમ્મદના 8 આતંકી સભ્યોને ગુજરાત એટીએસે ઝડપ્યા છે। ગુજરાતને દહલાવવાનું પાકિસ્તાની આકાઓનું એક મોટું કાવતરું ગુજરાત એટીએસે નાકામ કરી દીધું છે। ગુજરાત એટીએસે ગુપ્ત અને મેગા ઓપરેશન હાથ ધર્યું, જેમાં પાકિસ્તાનના કુખ્યાત અને પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના આતંકી નેટવર્કનો સફાયો કર્યો છે। એટીએસે એક સાથે 8 સક્રિય આતંકીઓની ધરપકડ કરી છે અને આતંકી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે। આ મહત્વપૂર્ણ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। આ ઓપરેશન માત્ર ગુજરાત પૂરતું સીમિત નહોતું। ગુજરાત એટીએસની અલગ અલગ ટીમોએ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની બોર્ડર સુધી કનેક્શન શોધ્યા। પકડાયેલા 8 આતંકીઓ ગુજરાતના સરહદી જિલ્લા બનાસકાંઠા, પાટણ, દક્ષિણ ગુજરાતના નવસારી અને મધ્યપ્રદેશના દેવાસમાંથી ઝડપાયા છે। પ્રાથમિક તપાસમાં એવો ખુલાસો થયો છે કે આ તમામ આરોપીઓ ગુજરાતની શાંતિ દોહડવા માટે અહીં સ્લીપર સેલ અને આતંકી પ્રવૃત્તિઓનું એક મોટું લોકલ નેટવર્ક ઊભું કરવા માટે સક્રિય રીતે કામ કરી રહ્યા હતા। અમારી પાસે એ 8 આતંકીઓના નામની યાદી પણ છે, જેમાં સૌથી પહેલું નામ છે અહમદ અબ્દુલ્લા ગાજીવાલા, બીજું નામ ઇબ્રાહિમ મોહમ્મદ હુસૈન ખા, ત્રીજું મુદસ્સીર અબ્દુલ્લા ગઝીવાલા, ઝકારિયા દુરાની મોહમ્મદ અમ્માર ઘાઘા, મુફ્તી ફૌજાન ઇસ્માઇલ દાहुआ, મોહમ્મદ અમીન શેરા અને મોહમ્મદ અબ્દુલ રહેમાન સાવડી, બિલાલ મોહમ્મદ અમ્માર ખાખા। આ એ 8 આતંકીઓ છે કે જેને ગુજરાત એટીએસે દબોચી લીધા છે। તેમના પર કાયદાનો સકંજો કસાયો છે। યુએપીએ અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટની કલમ 13, 17, 18, 38, 39 અને ભારતીય ન્યાય સંહિતા 2023 બીએનએસની કલમ 148 અને 61 હેઠળ ફાંસી જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। એટીએસના ઉચ્ચ અધિકારીઓ પાસેથી માહિતી એવી પણ મળી છે કે ઓપરેશન દરમિયાન આતંકીઓ પાસેથી કેટલુંક શંકાસ્પદ સાહિત્ય મળ્યું છે, કેટલાક ડિજિટલ ડિવાઇસ મળ્યા છે, કેટલાક દસ્તાવેજો મળી આવ્યા છે। આ લોકો ગુજરાતના કયા કયા સ્થાન પર બ્લાસ્ટ કે હુમલો કરવાનું પ્લાનિંગ કરી રહ્યા હતા, તેમના લોકલ હેન્ડલર્સ કોણ છે, પાકિસ્તાનથી તેમને ફંડિંગ મળતું હતું તો કેવી રીતે મળતું હતું, કોણ કરતું હતું, તેઓ ત્યાં કોના સંપર્કમાં હતા, આ બધા જ સવાલોને લઈને આકરી પૂછપરછ શરૂ થઈ ગઈ છે। આ તમામ આરોપીઓને કડક સુરક્ષા વચ્ચે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ પણ હાથ ધરાઈ છે। ગુજરાત પોલીસ અને એટીએસની આ સતર્કતાને કારણે એક મોટા આતંકી હોનારતને ટાળી શકાય છે અને 8 આતંકીઓને દબોચી લેવાયા છે। જોઈ રહેશે પૂછપરછમાં શું ખુલાસા થાય છે, આખા નેટવર્કનો વધુ પર્દાફાશ કેવી રીતે થાય છે।